સો મચ. વાત તો એવી રીતે છે કે ફિલ્મના ડાયરેક્ટર પણ હું એક નથી, ડાયરેક્ટર અમે બે છીએ. તો શાહિદભાઈને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. આ ફિલ્મ વિશે વાત કરું એ પહેલા આપણે ટ્રેલર જોઈ લઈશું અને પછી જ આપણે ફિલ્મ વિશે વાત કરીશું તો વધારે સારું રહેશે. ખાસ અમારી ઓળખાણ આપવી એટલા માટે જરૂર છે કે મીડિયા માટે પણ અમે નવા છીએ અને માર્કેટની અંદર એઝ અ ડિરેક્ટર અમે નવા છીએ, એટલે અમારી ઓળખાણ આપવી જરૂરી છે. હું છું બ્રિજેશ બૌદ્ધ અને મારા મિત્ર શાહિદ અલી. એક નાના એવા વર્કશોપથી અમારી આ જર્ની શરૂ થઈ હતી ફિલ્મની, અને વર્કશોપ પછી અમે નક્કી કર્યું કે આ એક શોર્ટ ફિલ્મ લખીશું. શોર્ટ ફિલ્મ લખતા લખતા એવું લાગ્યું કે આને વેબ સિરીઝ તરીકે ડેવલપ કરવી જોઈએ, એટલે અમે વેબ સિરીઝ કરવાનું વિચાર્યું. અને વેબ સિરીઝમાં કન્ટેન્ટ થોડું ઓછું પડતું હતું, વધારે સમય અમે એ સ્ક્રિપ્ટ પાસે નતા ફાળવી શકતા, એટલે પછી ફાઇનલી મેં નક્કી કર્યું કે આને આપણે ફિલ્મ તરીકે ડેવલપ કરીએ. અને ફાઇનલી એ ફિલ્મ અમે લોકોએ બનાવી. એઝ અ રાઇટર આ અમારા બંનેની પહેલી ફિલ્મ છે અને એઝ અ ડિરેક્ટર અમારા બંનેની પહેલી ફિલ્મ છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ભૂલો ઘણી બધી થઈ જ છે અને એ ભૂલોમાંથી ઘણું બધું અમે શીખ્યા પણ છીએ. પણ જે પણ કર્યું છે એ આજે એનું ટ્રેલર તમારી સમક્ષ અમે રજૂ કરીશું. તો વધારે સમય નહીં લઉં, સૌથી પહેલા આપણે સૌ સાથે મળીને ટ્રેલર જોઈએ. યોગિતા પટેલ, વરિષ્ઠ કલાકાર શ્રી જીતેન્દ્ર ઠક્કર, આપણા સૌના લોક ડાલીના કલાકાર ચેતન દૈયા, ટેલેન્ટેડ એક્ટર સ્મિત જોશી અને આપણે નવી ઉભરતી કલાકાર ધ્રુવી સોની. આ પાત્રો ફિલ્મના મુખ્ય પાત્રો છે અને આપ સૌને હું અમારા કલાકારોને પ્લીઝ સર પ્લીઝ હેવ સીટ. આપ મીડિયાને હું વિનંતી કરીશ કે આપણે જે પણ અમારા કલાકારને વાતચીત કરવી હોય, પૂછવું હોય, કંઈ પણ પ્રશ્નો કરવા આપ કરી શકો છો. અને આપ સૌને હું વધારે ઓળખાણ આપીશ ફિલ્મના પ્રોડ્યુસર શ્રી સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિ. પ્લીઝ સર. માં આપ સૌનું સ્વાગત છે. અને 2026 ગુજરાતી સિનેમા માટે એક યાદગાર વર્ષ બની રહે એવી હૃદયથી શુભેચ્છા છે. સૌ પત્રકાર મિત્રોને વંદન. કલાકાર તરીકે ઘણી બધી ફિલ્મોમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને અમે નાટકના કલાકાર છીએ એટલે સતત એવું માનીએ છીએ કે જેમ નાટક એક પ્રયોગ છે એમ સિનેમા પણ પ્રયોગ છે. અને એવો જ એક પ્રયોગ અમે લઈને આવી રહ્યા છીએ 13 ફેબ્રુઆરીએ. એ ફિલ્મનું ટાઇટલ છે બ્લેક બર્થડે. સરસ મજાની ટીમ છે, યુવા ઉપરથી પ્રતિભાવાળા લેખક દિગ્દર્શક વિજેશ સાહિદભાઈ, એવા જીવાન પ્રોડ્યુસર મિત્રો અમારી બાજુમાં બેઠા છે અને એમની જ મહેનતથી, એમના સહયોગથી આ ફિલ્મ અમે બનાવી શક્યા છીએ. એટલે સૌથી પહેલા એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. જનરલી પત્રકાર પરિષદ ત્યારે યોજાતી હોય, જયેશભાઈ બેઠા છે, બીજા ઘણા બધા મિત્રો છે,
તેમની જોડે સતત મહેનત કરવું પડે છે, સતત મળવાનું થતું હોય છે. તો પત્રકાર પરિષદની મજા ત્યારે આવે જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે અને જવાબ તો થોડુંક રોમાંચક બી લાગે અને પેલું કહેવાય ને કે સ્ક્રિપ્ટેડ નથી. અત્યારે કેવું થાય કે હું બોલું તો થોડું સ્ક્રિપ્ટેડ લાગે કે આવું તો આપણે બોલતા જોઈએ, પણ તમે પ્રશ્ન પૂછો અને આ બધા જ કલાકારોને, પ્રોડ્યુસરને પણ પૂછી શકો, અમારા ડિરેક્ટરને પણ પૂછી શકો અને એ પ્રશ્નનો જવાબ એ લોકો આપે એ તમે એના વિશે વાત થાય એવી મારી ઈચ્છા છે. જો તમને ગમે તો બરાબર છે કે નહીં? હે ને? તો આપણે હા, એ લેખક અને દિગ્દર્શકને આપણે કહીએ. આવો વિજયભાઈ, આવો, આ જવાબ એ જ આપશે. પૂછી લેવા દેજો. અમે નક્કી કર્યું એક જ માણસ બોલશે. આવો. બોલીશ હું, પણ તમે જોડે ઉભા રહેવા જરૂરી છે. વિચાર કેવી રીતે આવે? બહુ મસ્ત પ્રશ્ન છે. અમે લોકો સર, મેં પહેલા પણ કહ્યું કે અમે એક સ્ક્રિપ્ટ લેખન વર્કશોપ ની અંદર ગયેલા. અમે બંને, શાહિદભાઈને સ્ક્રિપ્ટ લેખનનો અનુભવ છે, પણ મારા માટે આ વિષય નવો હતો. નાના નાના શેરી નાટકો અને એકાંકી નાટક લખેલા, પણ ફિલ્મ ક્યારે લખેલી નહીં. અને અમદાવાદની અંદર રમેશ કરોડકર સાહેબનો એક સ્ક્રિપ્ટ લેખન વર્કશોપ થયો. એક દિવસ વર્કશોપ હતો. એ વર્કશોપની અંદર અમે લોકોએ બંને જણાએ પાઠ કર્યું. ત્યાં જઈને જોયું તો અમારા જેવા જ કહી શકાય, કે બધા નવા હતા. કોઈને લખવાનું કોઈ નોલેજ હતું નહીં. એક દિવસમાં સ્વાભાવિક વસ્તુ છે કે તમે સ્ક્રિપ્ટ લેખન શું શીખી શકો, પણ બેઝિક વસ્તુ શીખવા માટે અમે લોકો ગયા. ત્યાં 40 કે 45 લોકોએ ત્યાં ભાગ લીધેલો હતો અને ત્યાં એક ટીમ, 5 લોકોની ટીમ પાડવામાં આવી. અમે 5માં અમે લોકો એક ટીમમાં હતા અને એવું કહેવામાં આવ્યું કે તમને અમે 5 કાર્ડ આપીશું. એ કાર્ડની અંદર 5 લાઈન લખેલી છે. એ લાઈન પરથી તમારે એક નાનકડી સ્ટોરી ડેવલપ કરવાની છે, 5 મિનિટની સ્ટોરી. અને એની અંદર એક વાત હતી બર્થડેની ઉજવણીની વાત હતી કે ભાઈ એક બર્થડે ઉજવી રહ્યા છે 4 મિત્રો, 2 મિત્રો આ બાજુ સાઈડમાં ઉભા રહીને કંઈક અંદર ચર્ચા કરી રહ્યા છે. એક એવો બનાવ બને છે અને એક ચોર ભાગી રહ્યો છે. આવી 4-5 લાઈન હતી અને એ 5 લાઈન પરથી અમે લોકો એક સ્ટોરી બનાવી હતી. એકચ્યુઅલી આ ફિલ્મનું ટાઇટલ, જે સ્ક્રિપ્ટ જ્યારે લખાઈ ત્યારે ફિલ્મનું ટાઇટલ હતું હેપી બર્થડે. કેમ કે હેપી બર્થડે ની વાત છે, બર્થડે સેલિબ્રેશન ની વાત છે અને બર્થડે ના દિવસે જ આ ઘટના બને છે. એટલે આ ફિલ્મનું ટાઇટલ હેપી બર્થડે હતું, પણ somehow અમને એ ટાઇટલ મળ્યું નહીં, કેમ કે ઓલરેડી કોઈ રજીસ્ટર કરેલું હશે એટલે અમને એ ટાઇટલ ના મળ્યું. અને પછી વિચાર્યું કે બર્થડે ના દિવસે જ આ ઘટના બને છે, જે ઘટના ખરાબ છે, જે કોઈના બર્થડે પર ના બનવી જોઈએ. એટલા માટે અમે હેપી બર્થડે ને કન્વર્ટ કર્યું બ્લેક બર્થડે માં. તો બ્લેક બર્થડે ટાઇટલ આવી રીતે અમારા ધ્યાનમાં આવ્યું અને આવી રીતે આ ફિલ્મનું નામ બ્લેક બર્થડે થયું. ઘણી બધી મર્ડર મિસ્ટ્રી બનતી હોય છે, થ્રિલર ફિલ્મો બનતી હોય છે, પણ આ ફિલ્મ ગુજરાતી દર્શકોએ શા માટે જોવી જોઈએ? શું અલગ છે? ઘણી બધી મિસ્ટ્રી ફિલ્મો બનતી હોય છે, મર્ડર મિસ્ટ્રી પણ બનતી હોય છે, પણ આ ફિલ્મ ખાસ અમે લોકોને એટલા માટે જોવાનું કહીશું કે આ ફિલ્મની અંદર મર્ડર મિસ્ટ્રી તો છે જ, સાથે સાથે એક લવ સ્ટોરી છે. જે લવ સ્ટોરી એવી લવ સ્ટોરી છે જે વ્યક્તિ છે એકબીજાને પ્રેમ કરે છે, એમને ખુદને ખબર છે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું અને સામેવાળી વ્યક્તિને પણ ખબર છે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું, પણ એ બંને સુધી પહોંચી શકતા નથી. એકબીજા સુધી ક્યાંય એ પ્રેમ પાગળતો નથી અને એ પ્રેમ ની કબૂલાત જ્યારે થવાની હોય છે એ જ દિવસે આ બર્થડે હોય છે ને એ જ દિવસે આ ઘટના બને છે. વધારે તો નહીં કહું એટલા માટે કેમ કે ફિલ્મ જોશો તો વધારે મજા આવશે. હું બધું રિવીલ કરીશ તો એનો મતલબ નહીં રહે, પણ આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે મર્ડર મિસ્ટ્રીની સાથે સાથે આમાં એક લવ સ્ટોરી છે અને એ લવ સ્ટોરી સાથે મર્ડર મિસ્ટ્રી આપ સૌને જોવી ગમશે. તો પ્લીઝ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આ ફિલ્મ જોવી જોઈએ. જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હોય છે ત્યારે પાત્રો મગજમાં હોય છે કે આપણે આ કલાકારને આ પાત્ર માટે લેશું, તો તમે જે પાત્રો સિલેક્ટ કર્યા છે એ તમારી સ્ક્રિપ્ટ મુજબ તમારી પહેલી ચોઇસ હતા કે કઈ રીતે હતું? એકદમ સ્ક્રિપ્ટ પ્રમાણે પહેલી ચોઇસ જે પાત્રો હતા એ જ પાત્રો આજે ફિલ્મમાં છે. કેમ કે ક્યારેક એવું બનતું હોય છે કે કલાકારને ધ્યાનમાં લઈને આપણે સ્ક્રિપ્ટ લખી દઈએ અને પછી જ્યારે એકચ્યુઅલ શૂટિંગનો ટાઈમ આવે ત્યારે કલાકાર વ્યસ્ત હોય,
એટલા માટે અમે લોકોએ જે વ્યસ્ત કલાકારો છે એ લોકોને પહેલેથી જ પૂછી રાખ્યું હતું કે આ ટાઈમમાં આપણે શૂટ કરવાના છે તો પ્લીઝ તમે બીજું કોઈ શૂટ આ દરમિયાન ના લેતા, કેમ કે આજે આપ સૌ જુઓ છો કે ઘણી બધી ફિલ્મોની અંદર ચેતનભાઈએ ઇન્સ્પેક્ટર ના ઘણા બધા કિરદાર નિભાવ્યા છે. એટલે અમારી ઈચ્છા એવી હતી કે ઇન્સ્પેક્ટર તરીકે ચેતનભાઈ હશે તો આ પાત્રને વધારે ન્યાય મળશે, એટલે અમે પહેલેથી ચેતનભાઈને બી કહીને રાખેલું હતું. એવા જ અમારા જીતેન્દ્ર સર, એમને પણ એમના આ ફિલ્મની અંદર કિરદાર નાનકડો છે, પણ અમારી એવી ઈચ્છા હતી કે આ કિરદાર જીતેન્દ્ર સર જ કરે તો એને પ્રોપર યોગ્ય ન્યાય મળશે, અને એવું જ થયું છે. અને સાથે આપ સૌ ઓળખો જ છો, જેને આપણે આખું અમદાવાદ, આખું ગુજરાત, આખું ભારત દેશ ધૂના નામથી ઓળખે છે, એવા આરજવભાઈ અને યોગિતા. આ બંને પાત્રો, યોગિતા મારી પત્ની છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મારે એમાં કોઈને પૂછવાનું હતું નહીં. કેરેક્ટર જ્યારે મેં લખ્યું ત્યારે એને ધ્યાનમાં રાખીને જ એ પાત્ર મેં બનાવ્યું હતું. અને ધ્રુવી છે અને સ્મિતભાઈ છે. સ્મિતભાઈને હું પહેલી વાર મળ્યો હતો ફિલ્મ જ્યારે લખાઈ ત્યારે. સ્મિતભાઈ એક જ એવું પાત્ર છે જે સ્ક્રિપ્ટ લખાયા પછી અમારી સાથે જોડાયું, પણ અમે જે પાત્ર વિચાર્યું હતું એના કરતા એમણે જે પાત્ર ભજવ્યું છે બહુ જ વધારે સારું ભજવ્યું છે, એટલે અમને બહુ 100% એની અંદર સંતોષ છે. એટલે તમામ પાત્રો ઓલમોસ્ટ કહી શકાય કે અમે જે વિચાર્યા હતા એવા છે. બ્રિજેશ સાહિબભાઈ બહુ જૂના મિત્રો છે, અમે નાટકના કલાકારો છીએ, સાથે જોડાયેલા છીએ. પણ હું કલાકાર તરીકે એવું માનું છું કે જો નવી જનરેશનને, જે નવું યુથ હોય કે નવા મેકર્સ હોય, એમને એસ્ટાબ્લિશ એક્ટરો સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? આપણી પહેલી જવાબદારી છે કે નવા સુભાષભાઈ ના બને તો સુભાષભાઈને કોઈ મોકો જ ના મળે. સુભાષભાઈ પહેલી વાર કોઈ ફિલ્મ લઈને જાય, પૂછો કે તમે શું કર્યું તો બતાવો, તો સુભાષભાઈ કેવું રીતે સુભાષભાઈ બને? તો આપણે આપણા ગુજરાતના આપણા જે કલાકારો છે, જે ટેલેન્ટ છે, એને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે તક આપવી પડશે, અને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે એમના પડખે ઉભા રહેવું પડશે. એવું હું અને આજે ચોક્કસપણે માનીએ છીએ. અને એટલે જ તમે જોશો કે હું તો બહુ બધી ફિલ્મો કરતો હોઉં છું. ઘણા લોકો પ્રશ્ન પૂછે, ચેતનભાઈ આટલી બધી ફિલ્મો કેમ કરો છો? તો દરેકના ટેલેન્ટને તક મળવી જોઈએ, હું 100% માનું છું. મારામાં જેટલું ટેલેન્ટ છે એટલો સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજો જે મુદ્દો હતો, પૈસા સારા જ આપ્યા છે, 100% સારા પૈસા આપ્યા છે. મિત્રતામાં દુરુપયોગ નથી થયો, એમ તો જનરલી ઉપયોગ નથી થતો, દુરુપયોગ થતો હોય છે. પણ અમારા ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર સાહેબ અમે બહુ દિલથી ફિલ્મ બનાવી છે. કોઈ બાબત એવું નથી કીધું કે અહીંયા આટલું કરો કે તેમ કરો, અને એક સારી ફિલ્મ બનાવવા માટે જે જોઈએ એ બધું જ એમણે પૂરું પાડ્યું છે. એટલે થેન્ક યુ સો મચ. Like and subscribe Talkies with Meetha.